ગાયત્રી મંત્ર બધાય મંત્રોમાં મુગુટમણી છે। કોઈ પણ મંત્ર કરતા વિશેષમાં વિશેષ ગાયત્રી મંત્ર છે। आज अमेरिकाना वैज्ञानिकोए होते साबित करी बताव्યું છે કે ગાયત્રીના 24 અક્ષરમાં એ કેવી તાકાત છે કે માણસને સદબુદ્ધિ પ્રાપ્ત થાય। ગાયત્રી મંત્રમાં બીજી કોઈ માગણી નથી કે મને ધન આપો, સંપત્તિ આપો, મિલકત આપો, એવું કાંઈ નથી। ગાયત્રી મંત્રમાં માત્ર હે સવિતા નારાયણ, સવિતા એટલે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, આ ગાયત્રી મંત્ર છે ને સૂર્યનો છે। સવિતા નારાયણ અમે પાપ નાશક સુખ સ્વરૂપ અમને સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ। ગાયત્રી મંત્રનો અર્થ આ છે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય। સદબુદ્ધિ આવી જાય માણસની અંદર એટલે બીજી બધી વસ્તુ તો આપોઆપ આવવા માંડે। લક્ષ્મીજી આવવા માંડે, ધન આપવા માંડે, સંપત્તિ, વૈભવ બધું આવવા માંડે, સંસ્કાર આવી જાય, સંસ્કૃતિ આવી જાય, બધું આવે। સદબુદ્ધિ પ્રાપ્ત થવી જરૂરી છે। સદબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપને ગાયત્રી મંત્રની સાધના કરવી પડે। તો ગાયત્રી માતાજી સૂર્યનો મંત્ર છે, તો એ આપણે બધાએ ભલે બીજા